મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ, જય અંબે. કેમ છો? મજામાં ને? સવાર પડી ગઈ છે, પોવા બટેટા નાસ્તો બનાવ્યો છે ને ચા. ને હવે નાસ્તો કરી લઈએ છીએ. હજી બધું કામ બાકી જ છે, કપડાની કાંઈ થયું નથી. ને હવે નાસ્તો કરીને પછી બધું કામ પૂરું કરીને, આજે તો બહુ વધારે કામ છે. બપોર પછી મારે કંઈક બહારે જવાનું છે, બહારનું કામ છે એટલા માટે. તો અત્યારે અમે નાસ્તો કરી લઈએ. ચાલો તમે નાસ્તો કરવા. રસોઈને એ બધું કામ પૂરું થઈ ગયું છે અને હવે આ બધું વધારાનું જે છે એ પેકિંગ કરું છું. હવે આપણે ટ્રાન્સફર લઈએ છીએ બીજી જગ્યાએ, બીજે ઘરે જશું હવે, એટલે થોડોક સામાન બધો પેક કરી નાખું છું. જો તમને મેં જે સવારે કીધું હતું કે બધું હું પેકિંગ કરું છું, ટ્રાન્સફર કરું છું, પણ હવે જે જગ્યાએ ટ્રાન્સફરનો વિચાર હતો હવે એ બંધ રાખ્યો છે. એટલે પાછું આજ તો કામનું કામ જ રહ્યું, આમ તો 2:30 વાગ્યા સુધી. એ બધું જે કર્યું હતું પેકિંગ કર્યું હતું એ બધું અનપેકિંગ, એટલે પાછું બધું ખોલીને ગોઠવી નાખ્યું છે. એમાં બંધ રાખ્યું છે ટ્રાન્સફર બધું. બીજે જે આપણે રહેવા જવું હતું તે બધું બંધ રાખ્યું મેં. હવે અત્યારે અહીંયા છીએ એટલે પાછું બધું મેં સામાન મૂકી દીધો. હવે પછી બપોરના 3 વાગી ગયા. પછી આજે મારે આ બધું કામ હતું એટલે મેં ફોનમાં કામ નહોતું લીધું. પછી મારે 3 વાગ્યા પછી ફોનમાં કામ આવ્યું, એટલે ત્યાં સુધી ફોનમાં કામ કર્યું. પછી ફોનમાં કામ પૂરું કરીને રસોઈ કરીને હવે લગભગ મીટિંગ હશે થોડીક વારમાં, તો મીટિંગ અટેન્ડ કરીશું. બાકી હવે વંશભાઈ યારે તોફાન હું કરીશ. ક્યાં વંશ? જો વંશભાઈ યારે મારી તોફાનને મસ્તીની કરવું પડે, નકર ભાઈ કંટાળી જાય છે. રાત્રે પછી પપ્પા અને મામાનો દીકરો બેસવા આવ્યા હતા, તો વંશભાઈ પપ્પા અરે જીદ કરે છે કે નાનું તમે રોકાઈ જાઓ કપડાં લઈને. મિત્ર જો સાંજે પછી રસોઈ કરી કાઢવીને કાંઈ જમી કાઢી લીધું, પછી કાંઈ મીટિંગની હતું નહીં, એટલે જસ્ટ ફ્રી થઈને હજી બેઠી હતી હું બધું કામ પૂરું કરીને. ત્યાં મીટિંગ હતી નહીં, ત્યાં પછી પપ્પા અને મારા મામાનો દીકરો આવ્યો છે, એ બે મળવા આવ્યા હતા મને ને વંશને. પછી બેઠા ઘડીક વાતુચીતુની કરી ને હવે કાંઈ મીટિંગ તો એ કાંઈ છે નહીં, હવે કાંઈ ઓલું નથી ને. એમ થાય હવે 10 સાડા 10 થવા આવ્યા છે, એટલે હવે આપણે સૂઈ જઈએ. કાલ પછી જે રૂટિન હોય બધું કામ તો વહેલું ઉઠીને કરી નાખવું પડે, કારણ કે આજનું થોડુંક જ કામ થયું છે, બહુ થયું નથી એટલા માટે. તો ચાલો મિત્રો, આજનો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.